નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો આપણે પરમાણુનું બંધારણ ચેપ્ટર સંપૂર્ણ પૂરું કર્યું છે. હવે એના કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો વધારે આપેલા છે, લગભગ 67 પ્રશ્નો આપેલા છે. એમાં ક્યાંક વચ્ચે એક બે આપણે ચાલુ લેક્ચરે ગણી લીધા છે, બરાબર. પણ હવે અહીંયા આપણે બધા જ દાખલા ગણવાના છે. પણ એના માટે તમને રિક્વેસ્ટ કરું કે તમે જ્યારે આ સ્વાધ્યાયના પ્રશ્નોનો વિડીયો જોવા બેસો છો ત્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે. ટેક્સ્ટ બુક ના હોય તો બીજું કોઈ મટીરિયલ હોય કે જેની અંદર સ્વાધ્યાયના દાખલા ગણેલા હોય તો પણ ચાલશે. કારણ કે હું અહીંયા સંપૂર્ણ રકમ લખતો નથી, ખાલી તમને જે પદો આપેલા છે એ સમજાવું છું અને જે ગણવાનું છે એ કહું છું. રકમ આખી બોલી જઉં છું. તમારી જોડે ચોપડી હોય તો તમને થોડીક વાત ક્લિયર થશે. એટલે મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું કે જ્યાં સુધી સ્વાધ્યાયના બધા જ દાખલા પૂરા ન થાય ત્યાં સુધી તમારે તમારી પાસે ટેક્સ્ટ બુક રાખવી ફરજિયાત છે. ક્લિયર છે? ચલો હવે આપણે અત્યારે જોઈએ છીએ સ્વાધ્યાયના દાખલા. તો ધોરણ 11 પ્રકરણ 2 સ્વાધ્યાયના પ્રશ્નો. એમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, બરાબર. શું છે પહેલો પ્રશ્ન? કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય, બરાબર છે. તો આપણે આ ગણવાનું છે. તો અહીંયા 1 ગ્રામ વજન કરવાનું છે. તો ઇલેક્ટ્રોનનું દળ તમે જાણો છો? હા, કેટલું છે? 9.11 × 10⁻31 કિલોગ્રામ. પણ અહીંયા કિલોગ્રામમાં નથી કીધું, અહીંયા આપણને ગ્રામમાં પૂછેલું છે. તો આપણે 10⁻31 માંથી 10⁻31 કિલોગ્રામ છે એમાંથી ગ્રામમાં કન્વર્ટ કરશું તો આપણને કેટલું મળશે? 9.11 × 10⁻28 ગ્રામ. પહેલા 10⁻31 હકીકતમાં આપણે બધી જગ્યાએ લીધું હતું 9.1 × 10⁻31, પણ અહીંયા 1 કિલોગ્રામનું મૂલ્ય છે. આપણે એનું શામાં કન્વર્ટ કર્યું? ગ્રામમાં, બરાબર છે. તો 1 ગ્રામ એના માટે આપણે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1 ઇલેક્ટ્રોન, કારણ કે આ 1 ઇલેક્ટ્રોનનું શું છે? વજન. તો આપણને 1 ગ્રામમાં શોધવાનું કીધું કે 1 ગ્રામમાં વજન શું. તો આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર. 1 × 1 ભાગ્યા 9.11 × 10⁻28, બરાબર છે. તો એ મૂલ્ય આપણને મળે છે. ધ્યાન આપજો કે 10⁻28 ઉપર જશે એટલે +28 થઈ જશે, બરાબર. અને તમે એનું સાદું રૂપ આપો છો 1 ભાગ્યા 9.11, તો એને આપણે 10⁻28 ઘાતમાં કન્વર્ટ કરવી પડશે, બરાબર છે. તો એ મૂલ્ય આપણને મળે છે 1.099 × 10⁻27. ડાયરેક્ટ મેં વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર એને કન્વર્ટ કરવા માટે અહીંયા 28 માંથી શું કરી દીધું? 27. ક્લિયર છે? તો તમે જોડે જોડે ગણતા રહેજો અને ક્લિયર કરતા રહેજો. બીજો પ્રશ્ન આપણને એની અંદર એક 2 કરીને આપેલું છે. શું આપેલું છે એની આપણે ચર્ચા કરીએ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. તો આપણે એની ચર્ચા કરીએ. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર ગણવો છે. તો ઇલેક્ટ્રોનનું વજન આપણે હમણાં કીધું કે કેટલું છે. તો ધ્યાન આપજો કે 1 મોલ ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે? 9.1 × 10⁻31 કિલોગ્રામ. કેટલું છે? 9.1 × 10⁻31 કિલોગ્રામ, બરાબર છે. તો 1 મોલમાં કેટલું? બરાબર. હવે મોલ શબ્દ આવે તો આપણા માટે ક્લિયર થાય કે 1 મોલ બરાબર શું? એવોગેડ્રો અચળાંક. એનું મૂલ્ય શું હતું? 6.022 × 10⁻23 માટે કેટલું? બરાબર છે. તો આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર. તો
તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31. ક્લિયર? તો આનું આપણે સાદુરૂપ આપશું તો આ બંનેનો ગુણાકાર કરો. બરાબર છે? એ બંનેનો ગુણાકાર કરવાથી આપણને મૂલ્ય મળે છે સમથિંગ 5.48. કેટલું મળે છે ધ્યાન આપજો. 5.48 ગુણ્યા 23 ને 31 એટલે -7. બરાબર? પાછળ એકમ આનો કયો હતો? કિલોગ્રામ. તો આનો પણ કયો આવશે? કિલો. ક્લિયર છે? હવે આપણને બીજું ગણવાનું શું કીધું હતું? આ આપણે દળ ગણ્યું. હવે આપણે વીજભાર ગણીએ. શું ગણીએ? વીજભાર. તો અહીંયા લખું છું જોડે જોડે વીજભાર માટે. તો વીજભારની ચર્ચા કરીએ તો આપણે જે ઓલું ટેબલ દર્શાવ્યું હતું એમાં લખ્યું હતું કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? ધ્યાન આપજો. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હતો? તો કે 1.6022 ગુણ્યા 10⁻19. 1.6022 ગુણ્યા 10⁻19. ક્લિયર છે? તો 1 મોલ શબ્દ વાપર્યો છે. શું શબ્દ વાપર્યો છે? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. તો અહીંયા આપણે શું લખશું? 6.022 ગુણ્યા 10⁻23 માટે. તો અહીંયા પણ શું કરશું આપણે? ક્રોસ ગુણાકાર. બરાબર છે? શું કરશું કે 1.6022 ગુણ્યા 10⁻19 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો એનું તમને મૂલ્ય મળશે 96,500 સમથિંગ. કેટલું મળશે? 96,500. હકીકતમાં મળે છે 96,487. કેટલું મળે છે? 96,487. એને બદલે આપણે શું લઈએ? 96,500. 96,500 શું દર્શાવે છે? ફેરાડે અચળાંક. શું દર્શાવે છે? ફેરાડે અચળાંક. ક્લિયર છે? ચલો એ જ રીતે આપણે બીજો દાખલો પહેલો આપણે ગણી લીધો છે. બીજો છે ધ્યાન આપજો કે મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. શું કીધું? મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. બરાબર છે? તો 1 મોલ મિથેન, મિથેનનો મતલબ શું થાય? CH4. તો CH4 માં કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોન કેટલા હોય? એના પરમાણ્વીય ક્રમાંક જેટલા. તો કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 6. હાઇડ્રોજનનો કેટલો છે? 1. પણ એવા કેટલા હાઇડ્રોજન છે? 4. તો 6 + 4 બરાબર 10 ઇલેક્ટ્રોન થાય. કેટલા ઇલેક્ટ્રોન? 10. ધ્યાન આપજો કે જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય છે. બરાબર? તો 1 મોલ શબ્દ વાપર્યો છે. તો આપણે 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કીધી છે. તો 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. પણ 1 મોલમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 10 ઇલેક્ટ્રોન. તો 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો એનો ગુણાકાર કરો છો તો આપણી ખાતમાં 1 પ્લસ થશે. 6.022 ગુણ્યા 10⁻24 ઇલેક્ટ્રોન આવેલા હોય. બરાબર છે? સામાન્ય દાખલા છે, એક માર્ક્સમાં પૂછાય એવા છે. ચલો એ જ રીતે બીજો એક દાખલો છે. ધ્યાન આપજો. એની અંદર આપણને પૂછેલું છે કે આની અંદર એક બીજો દાખલો છે. 14 કાર્બનના 7 મિલીગ્રામમાં, કાર્બન 14 ના 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોન સંખ્યા અને ન્યુટ્રોનનું દળ શોધો. કુલ ન્યુટ્રોન સંખ્યા અને ન્યુટ્રોનનું દળ શોધો.
ક્લિયર છે? ન્યૂટનનું દળ આપણને આપેલું છે, ધારી લેવાનું કીધું છે 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ધારી લો. ક્લિયર છે? ધ્યાન આપજો. તો આપણે આ ગણવાની શરૂઆત કરીએ છીએ. તો આપણને અહીંયા કુલ ન્યુટ્રોનની સંખ્યા શોધવાની કીધી છે, બરાબર? 14c આપેલું છે. શું આપેલું છે? 14c. તો આપણે પ્રત્યેક 14 કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા લઈશું, બરાબર? તો પહેલા આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધશું કે ન્યુટ્રોનની સંખ્યા, બરાબર, n શોધવી છે. તો એના માટે શું હતું કે દળ ક્રમાંક, બરાબર છે? તો એની અંદરથી આપણે પરમાણુય ક્રમાંકને બાદ કરતા. તો દળ ક્રમાંક આપણને આપેલો છે, અહીંયા ઉપર કેટલો છે? 14 માઈનસ કાર્બનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 6, બરાબર? તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી જશે? 8 ન્યુટ્રોન. કેટલી મળી જશે? 8, બરાબર? તો હવે 7 મિલીગ્રામ, અહીંયા શું કીધું છે? 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા શોધો, બરાબર? તો 7 મિલીગ્રામમાં ન્યુટ્રોનના મોલ માટે 7 મિલીગ્રામમાં 14c ના મોલ. હવે મોલનું સૂત્ર છે વજન ભાગ્યા અણુ. શું સૂત્ર છે? વજન ભાગ્યા અણુ, બરાબર છે? તો આપણે 7 મિલીગ્રામ 14 કાર્બનમાં, અહીંયા મિલીગ્રામ વજન આપેલું છે 7 મિલીગ્રામ. કેટલું? 7 મિલીગ્રામ. ક્લિયર છે? તો આપણે શું કરશું? 7.0 ઇન્ટુ ગ્રામમાં કન્વર્ટ કરી દઈશું. કેટલું? 7.0 ઇન્ટુ 10⁻³ ગ્રામ. અને નાઇટ્રોજન શબ્દ આપણને થોડુંક ચર્ચા કરી છે, તો દળ શોધવાનું છે. તો નાઇટ્રોજનનું દળ કેટલું છે? 14 ગ્રામ, બરાબર છે? તો આપણે અહીંયા વિચારી શકાય છે કે 8 મળે છે. તો આપણે શું ચર્ચા કરી શકીએ કે 8, અહીંયા 14 છે દળ ક્રમાંક, બરાબર છે? તો આપણે એને દળ ક્રમાંક વડે, આ તમારું જે વજન છે એને આપણે દળ ક્રમાંક વડે ભાગીએ. તો દળ ક્રમાંક આપણને કેટલો આપેલો છે? 14. તો 7.0 ઇન્ટુ 10⁻³ ભાગ્યા 14. ક્લિયર છે? તો આપણને એ મૂલ્ય મળે છે સમથિંગ 7/14 એટલે 0.5. 0.5 એટલે આપણે 5 કરીએ તો 5 ગુણ્યા 10⁻⁴. કેટલું મળે છે? 5 ગુણ્યા 10⁻⁴, બરાબર? હવે અણુબાની જગ્યાએ આપણે શું લીધું? દળ ક્રમાંક. ક્લિયર છે? ચલો આગળ ગણીએ કે 1 મોલમાં ન્યુટ્રોનની સંખ્યા આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 1 મોલ શબ્દ હોય તો 6.022 ગુણ્યા 10⁻23. તો આટલા માટે કેટલી? બરાબર? 1 મોલમાં ન્યુટ્રોનની સંખ્યા, બરાબર, 6.022 ગુણ્યા 10⁻23. તો અહીંયા આપેલી છે 5 ગુણ્યા 10⁻⁴ મોલ માટે. તો આપણે શું કરશું? એનો ક્રોસ ગુણાકાર કરશું. ક્લિયર? તો ક્રોસ ગુણાકાર, તો આપણને આ તો કેટલા મોલ માટે મળે? 1 મોલ માટે. કેટલા મોલ માટે? 1. પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે અહીંયા? 8. કેટલી છે? 8. તો આપણે શું કરવું પડશે? બરાબર છે? તો આને ગુણ્યા 8 કરવું પડશે, બરાબર છે? અથવા તમે 1 મોલમાં ન્યુટ્રોનની સંખ્યા, અહીંયા કેટલા ન્યુટ્રોનની સંખ્યા કેટલી આપેલી છે? 8. તો એને ગુણ્યા શું કરશો? 8, બરાબર છે? તો ધ્યાન આપજો, આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર માટે 5 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અને કેટલા ન્યુટ્રોન છે? 8. હમણાં આપણે શોધ્યા એ, બરાબર છે? તો એનું આપણે સાદુરૂપ આપીએ છીએ તો આપણને મૂલ્ય મળે છે 4 - 30 એટલે 23 માંથી 4 ગુણાકાર કરશો એટલે આઈ થિંક ઘાત આવશે. જોઈ લેજો, કરી દેજો ફટાફટ. હા, એ મૂલ્ય આપણને મળે છે 2.40 ગુણ્યા 10⁻21 ઘાત. પણ 21 કેવી પ્લસ છે, બરાબર? સાદુરૂપ આપી દેજો, ન ખબર પડે તો પૂછો. ક્લિયર છે? તો આ આપણને શું મળી ગયા? શું મળી ગયા? ક્લિયર છે? હવે આપણને બીજું કંઈક શોધવાનું એની અંદર કીધું. શું કીધું હતું જોડે જોડે? કે STPA 34 મિલીગ્રામ એમોનિયાના
સોરી કુલ ન્યુટ્રોનનું દળ શોધવાનું કીધું છે. કુલ ન્યુટ્રોનનું દળ શોધવાનું કીધું છે. તો ન્યુટ્રોનનું દળ આપણને આપેલું છે અહીંયા. કેટલું આપેલું છે? 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 કિલોગ્રામ. બરાબર છે. તો આટલા માટે કેટલું? તો આપણે શું કરશું કે કુલ ન્યુટ્રોનનું દળ, કુલ ન્યુટ્રોનનું દળ બરાબર કેટલું આપેલું છે? 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27. 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27. ક્લિયર? તો 2.40 10 ની માઈનસ 21 માં સોરી 10 ની પ્લસ 21 માટે કેટલું? તો આપણે બંનેનો ક્રોસ ગુણાકાર કરશું. ક્રોસ ગુણાકાર કરવામાં શું કરશું? ધ્યાન આપજો કે પહેલા લખશું 2.40 ગુણ્યા 10 ની 21 ઘાત ગુણ્યા 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27. ક્લિયર છે? તો બંનેનો ગુણાકાર કરો તો આનો જવાબ આપણને મળે છે 4.03 ગુણ્યા 4.03 ગુણ્યા 10 ની માઈનસ 6 કિલોગ્રામ. 10 ની માઈનસ 6 કિલોગ્રામ. ક્લિયર છે? ચલો ફટાફટ આટલું લખી લેજો, પછી આપણે આગળના દાખલા તરફ જઈએ. એક બીજું તમને એની અંદર એક ત્રીજો દાખલો આપેલો છે. બીજાની અંદર પેટા પ્રકાર ત્રીજો, એસટીપીએ 34 મિલીગ્રામ એમોનિયાના કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ શોધો. એ આના જેવો સેમ દાખલો છે. અહીંયા આપણે માત્ર શાની ચર્ચા કરી છે? એમોનિયાની. તો આપણને એમોનિયા લઈ અને ગણવાનું છે. હું ગણાવતો નથી, તમારે જાતે ગણી દેવાના છે. ક્લિયર? અને ત્રીજો અને ચોથો દાખલો પ્રોટોનની સંખ્યા નક્કી કરવાની છે. એ બંને આપણે ચાલુ લેક્ચરમાં ગણી લીધેલા છે. તો હવે સીધા આપણે જઈએ છીએ 5મા ક્વેશ્ચન પર. બરાબર છે? ધ્યાન આપજો, આટલું ફટાફટ લખી લો. પોઝ કરી અને લખી લેજો. ચલો તો લખી રહ્યા છો તમે. પાંચમો દાખલો જુઓ તમારી બુકમાં. શું આપેલું છે? સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ. બરાબર છે? તો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. શું આપેલું છે આપણને? તરંગ લંબાઈ. બરાબર સમજી લેજો. પાંચમું ઉદાહરણ પહેલા હું વાંચી જાઉં છું, પછી જે આપેલું છે લખું છું, પછી આપણે ગણીએ છીએ. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. જો પીળા પ્રકાશની આવૃત્તિ તરંગ સંખ્યા કેટલી હશે? તો આપણને બે વસ્તુ શોધવાનું કીધું છે, આવૃત્તિ અને તરંગ સંખ્યા. પણ આપણને શું આપેલું છે? લેમ્બડા આપેલું છે. કેટલું આપેલું છે? લેમ્બડા બરાબર 580 નેનોમીટર. બરાબર છે? તો આપણને શોધવાનું શું કીધું છે? પીળા પ્રકાશની આવૃત્તિ v શોધવાની કીધી છે, અને બીજું શોધવાનું કીધું છે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા બરાબર v12 શોધવાનું આપણને કીધું છે. તો આપણે આ દાખલાની શરૂઆત કરીએ. તો લેમ્બડા આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 580 નેનોમીટર. તેનો મતલબ આપણે એને મીટરમાં ફેરવવું હોય તો 580 ગુણ્યા 10 ની માઈનસ 9 મીટર, કારણ કે નેનોમીટર એટલે. બરાબર છે? હવે અહીંયા શોધવાનું શું કીધું છે તમને? આવૃત્તિ. બરાબર? તો આપણે આવું એક સૂત્ર હતું કે v બરાબર c અપોન લેમ્બડા. બરાબર છે? તો આવૃત્તિ v નું આપણે આવું સૂત્ર કંઈક જોયું. બરાબર? તો v બરાબર c અપોન લેમ્બડા. c બરાબર શું? પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ કેટલો હોય છે આપણને ખબર? 3.0 ગુણ્યા 10 ની 8. અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ તમને આપેલી છે. કેટલી આપેલી છે? 580 ગુણ્યા 10 ની માઈનસ 9. ક્લિયર છે? તો તમે આનું સાદુરૂપ આપો છો. અહીંયા માઈનસ 9 છે. એ માઈનસ 9 ઉપર જશે એટલે
સોરી પ્લસ થઈ જશે, તો 8 પ્લસ 9 ક્લિયર છે. અને તમે આનું સાદુરૂપ આપશો ને, આપણે એને સંખ્યાકીય ઘાતાંક પદ્ધતિમાં ફેરવો છો ત્યારે આપણને મૂલ્ય મળશે 5.17 ગુણ્યા કેટલું મળશે 5.17 ગુણ્યા 10^14 સેકન્ડ. અને એ જ રીતે આપણને શોધવાની કીધી છે તરંગ સંખ્યા. શું? તરંગ સંખ્યા. તરંગ સંખ્યાનું સૂત્ર આપણે જાણીએ છીએ v બાર બરાબર 1/λ. v બાર બરાબર 1/λ બરાબર. તો 1/580 ગુણ્યા 10^-9, કારણ કે લેમ્ડાનું મૂલ્ય આપણને શું આપેલું છે? ક્લિયર. તો નીચે છે -9, ઉપર જશે એટલે +9 માં થશે. પણ એને વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર ફેરવવા માટે હકીકતમાં મૂલ્ય કેટલું મળે છે? ફાઇનલ જવાબ 1.72 ગુણ્યા 10^-6 કેટલું મળે છે? 1.76 ગુણ્યા 10 સોરી +6 છે, કારણ કે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, અને એકમ મીટર ઇન્વર્સ. આવા ઈઝી દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. ક્લિયર છે? ચલો ધ્યાન આપજો. હવે આપણે છઠ્ઠા દાખલા તરફ જઈએ છીએ. શું કીધું છે આપણને? વાંચીએ છીએ રકમ. દરેક ફોટોનની ઊર્જા ગણો. શું ગણવાનું કીધું છે? ફોટોનની ઊર્જા એટલે ઈ ગણવાનું કીધું છે. ઈ સોરી બરાબર છે. પહેલું 3 ગુણ્યા 10^15 હર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ પ્રકાશ આપે છે. શું આપે છે? આવૃત્તિ આપેલી છે. કેટલી આપેલી છે? આવૃત્તિ v બરાબર 3 ગુણ્યા 10^15 હર્ટ્ઝ બરાબર. તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા. કેટલી આપેલી છે? લેમ્બડા બરાબર 0.50 એંગસ્ટ્રોમ. 0.50 એંગસ્ટ્રોમ. પણ આપણે 0.50 એંગસ્ટ્રોમ ની જરૂર નથી. તેને શામાં ફેરવવું પડશે? મીટરમાં. તો 0.50 ગુણ્યા 10^-10 મીટર. ક્લિયર છે? બરાબર. આગળ ચલો તરાવે છે. તો આપણને શોધવાનું શું કીધું છે? ફોટોનની ઊર્જા ગણો. શું શોધવાનું કીધું છે? ફોટોનની ઊર્જા. તો ફોટોનની ઊર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું? કે E બરાબર h × v. h શું છે? પ્લાન્ક અચળાંક. એનું મૂલ્ય આપણને ખબર છે. કેટલું આપેલું છે? તો 6.626 ગુણ્યા 10^-34. આ મૂલ્ય યાદ રાખવાનું છે. પ્લાન્ક અચળાંક છે બરાબર. ગુણ્યા આવૃત્તિ કેટલી આપેલી છે? 3 ગુણ્યા 10^15. કેટલી છે? 3 ગુણ્યા 10^15. તમે આ બંનેનો ગુણાકાર કરો તો -34 + 15 બરાબર. તો એ થશે લગભગ 18. તો તમને મૂલ્ય મળે છે, ધ્યાન આપજો, 1.9888 ગુણ્યા 10^-18. શાના બરાબર મળે છે? E બરાબર. અને E તમારી ઊર્જા કયા એકમમાં હશે? જૂલમાં હશે. કયા એકમમાં હશે? જૂલમાં. ક્લિયર? આગળ ચર્ચા કરીએ કે હજુ આપણને લેમ્બડા આપેલું છે બરાબર છે. તો દરેક ફોટોન માટે આપણને કીધી છે. તો આપણે એક બીજું પણ સૂત્ર વાપરશું. E બરાબર hc/λ. તો બે રીતે આપણને ગણવાનું કીધું, બે રીતે આપણે ગણીએ. ચલો h 6.626 ગુણ્યા 10^-34 ગુણ્યા c પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10^8 ભાગ્યા લેમ્બડા કેટલી આપેલી છે? 0.50 ગુણ્યા 10^-10. તો અહીંયા શું થાય હકીકતમાં? -34 + 8. નીચે માઇનસ છે, ઉપર જશે એટલે પ્લસ. ક્લિયર? તો આવું કંઈક આપણને થાય ને તમે આનું સાદુરૂપ આપો છો ત્યારે ફાઇનલ જવાબ તમને કેટલો મળે છે? તો ધ્યાન આપજો. 3.98 કેટલો મળે છે? 3.98 ગુણ્યા 10^-34 + 8. ઉપર -10 છે, ઉપર જશે તો પ્લસ થઈ જશે. કેટલી મળશે? -15 જૂલ બરાબર. આ બે જવાબ આપણે મેળવી દીધા છે. આ રીતે પરીક્ષામાં MCQ પ્રશ્નો પૂછાતા હોય છે. ક્લિયર છે? એ જ રીતે આપણે 7મો દાખલો જોઈએ છે. ક્લિયર છે? કયો 7મો દાખલો? ચલો તો આપણે 7મો દાખલો જોઈએ. તમારી ટેક્સ્ટ બુક તમે જોડે રાખજો. હું રકમ વાંચી જાઉં છું પછી તમને સમજાવું છું. શું કીધું છે આપણને? તરંગ જેનો આવર્ત સમય 2 ગુણ્યા 10^-10 સેકન્ડ છે. તરંગનો આવર્ત સમય t આપેલો છે આપણે.
કેટલો આપેલો છે t બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 10 સેકન્ડ 2.0 ગુણ્યા 10 ની માઈનસ 10 સેકન્ડ આપેલો છે. તરંગ લંબાઈ લેમ્બડા શોધો, આવૃત્તિ શોધો અને બીજું તરંગ સંખ્યા v બાર શોધો. ત્રણ વસ્તુ આપણને શોધવાનું કીધું છે, બરાબર. તો આપણે આની ગણવાની શરૂઆત કરી તો આપણે પહેલા આવૃત્તિનું સૂત્ર વાપરીએ. આવૃત્તિ, તો આવૃત્તિ બરાબર શું? તો ધ્યાન આપજો, પહેલા ગણીએ આવૃત્તિ. તો આવૃત્તિ બરાબર 1 તરંગ સંખ્યા, 1 તરંગ સંખ્યા. તો તરંગ સંખ્યા તમને કેટલી આપેલી છે? 2.0 10 ની માઈનસ 2.0 10 ની માઈનસ 10 એટલે 1 ભાગ્યા 2 એટલે 0.5 ગુણ્યા 10 ની પ્લસ 10, કારણ કે માઇનસ છે, માઇનસ હશે તો ઉપર આપણે એક સ્ટેપ કરશું, બરાબર છે, અથવા તમે આ રાખશો પાછળ એકમ સેકન્ડ, બરાબર છે. બીજું શોધવાનું શું કીધું છે? v. તો v નું સૂત્ર જાણો છો? આવૃત્તિ સોરી v, પહેલા આપણે શું શોધ્યું છે? આવૃત્તિ v શોધી દીધી છે, બરાબર છે. હવે આપણે તરંગ લંબાઈ શોધીએ, પણ તરંગ લંબાઈનું સૂત્ર આપણે આવું છે v બરાબર c અપોન લેમ્બડા. v બરાબર c અપોન લેમ્બડા. આપણે લેમ્બડા શોધવી છે, તરંગ લંબાઈ, તો શું કરશું? c અપોન v. c નું મૂલ્ય જાણો છો? પ્રકાશનો વેગ, હા, 3 ગુણ્યા 10 ની 8. કેટલી? 3 ગુણ્યા 10 ની 8. હજુ આને થોડુંક નાના એકમમાં ફેરવીએ, 5.0 ગુણ્યા 10 ની 9 સેકન્ડ ઇન્વર્સ, બરાબર છે. તો તમે 3 ગુણ્યા 10 ની 8 v નું મૂલ્ય કેટલું મળ્યું છે તમને? આવૃત્તિ v બરાબર તો કે 5.0 ગુણ્યા 10 ની 9, 5.0 ગુણ્યા 10 ની 9. ક્લિયર છે? તો 8 છે ઉપર 9 ઉપર જશે એટલે માઈનસ થશે, 3 ભાગ્યા 5 કરવાના છે, તો એ મૂલ્ય મળશે તમને 6.02 ગુણ્યા 10 ની માઈનસ 2. 6.02 ગુણ્યા 10 ની માઈનસ 2, પાછળ એકમ મીટર. ક્લિયર? સોરી, આ 6.0 જ મળશે તમને 10 ની માઈનસ. ત્રીજું તમને આ બીજી આપણે તરંગ લંબાઈ શોધી, ત્રીજું આપણને શોધવાનું કીધું છે તરંગ સંખ્યા. શું શોધવાનું કીધું છે? તરંગ સંખ્યા v બાર બરાબર 1 અપોન લેમ્બડા. તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહે છે, બરાબર. તો તરંગ લંબાઈ આપણને જે મળી છે એને આપણે મૂકી દઈએ 6.00 ગુણ્યા 10 ની માઈનસ 2. ક્લિયર? ઉપર જશે એટલે પ્લસ 2. ક્લિયર છે? અને 1/6 કરશો એટલે તમને ફાઇનલ જવાબ મળશે 16.66 મીટર ઇન્વર્સ. કેટલું મળશે? 16.66 મીટર ઇન્વર્સ. એકદમ ઈઝી દાખલો. સાથે સાથે આપણે 8મો દાખલો પણ જોઈ લઈએ. ક્લિયર છે? કારણ કે નાનો છે. તમારી ટેક્સ્ટ બુકમાં નજર રાખજો. એક પ્રકાશની તરંગ લંબાઈ આપણને આપેલી છે. કેટલી છે? 4000 પિકોમીટર. એક પ્રકાશની તરંગ લંબાઈ 4000 પિકોમીટર છે. તો તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે 4000 પિકોમીટર, બરાબર. તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. કેટલી? 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. તો ફોટોનની સંખ્યા ગણો. શું શોધવાનું કીધું છે? ફોટોનની સંખ્યા ગણો. ક્લિયર છે? તો આપણે ફોટોનની સંખ્યા શોધવા માટે પહેલા E શોધવો પડશે, ઉર્જા શોધવી પડશે. તો E નું સૂત્ર શું છે? આપણે આવું સૂત્ર લખશું, E ફોટોન બરાબર hc અપોન લેમ્બડા. કારણ કે આપણને તરંગ લંબાઈ આપેલી છે, તરંગ લંબાઈનો સહારો લેશો, બીજા કોઈનો સહારો આપણને અહીંયા મળશે નહીં. ચલો, h બરાબર 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ગુણ્યા c 3 ગુણ્યા 10 ની 8, બરાબર, ભાગ્યા લેમ્બડા કેટલી આપેલી છે? 4000 પિકોમીટર. એટલે 4000 ગુણ્યા 10 ની માઈનસ 12, કારણ કે પિકોમીટર એટલે 10 ની માઈનસ 12. ક્લિયર છે? તો માઈનસ 34 વત્તા 8, અહીંયા માઈનસ છે, ઉપર જશે તો પ્લસ થશે. તો એ મૂલ્ય આપણને કેટલું મળે છે? 4.46 ગુણ્યા 10 ની માઈનસ 17 જૂલ, બરાબર છે. તો ધ્યાન આપજો કે આવી ઘાત હું ડાયરેક્ટ ફાઇનલ જવાબ કેમ લખું છું? તમે આનું સાદું રૂપ આપો છો કે તમને કઈક જવાબ મળે છે એની ઘાત તમારી જાતે ફેરવવાની છે, હું ફેરવીને આપતો નથી. તમે એવું કહેશો કે સાહેબ આ તો ડાયરેક્ટ 17 તો થતી નથી, કારણ કે 34 -34 8 અને 12 એટલે 20, -34 -20
તો અહીંયા 17 તો સાહેબ આવતી નથી, કા તમે 17 લાવી ક્યાંથી, પણ એને એમને ડાયરેક્ટ વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર ફેરવી દીધી છે અને ડાયરેક્ટ હું ફાઇનલ આન્સર લખું છું. એ આગળનું સ્ટેપ એક સ્ટેપ કદાચ આવે તમારે જાતે સમજી લેવાનું છે, ના ખબર પડે તો મને પૂછી લેવાનું છે. હવે આપણને ગણવાનું કીધું હતું ફોટોનની સંખ્યા. શું શોધવાનું કીધું હતું? ફોટોનની સંખ્યા. તો ફોટોનની સંખ્યા શોધવા માટે આપણે શું કરશું? તો આપણને જે E મળ્યું છે તો 1/E કરી દઈશું, બરાબર. તો આપણે ફોટોનની સંખ્યા 1 ભાગ્યા એનું મૂલ્ય કેટલું મળે? 4.46 ગુણ્યા 10 ની -17, બરાબર. તો 1 ભાગ્યા 4.46 ગુણ્યા 10 ની -17, ક્લિયર. તો એ મૂલ્ય આપણને કંઈક મળે છે 2.12 ગુણ્યા 10 ની +16. કેટલી મળે છે? 2.12 ગુણ્યા 10 ની 16, ક્લિયર. સોરી, જોઈ લો, 1 મિનિટ કરી દેજો. કેટલું મળે છે? હા, 2.012. કેટલું મળે છે? 2.012 ગુણ્યા 10 ની 16 ફોટોનની સંખ્યા આપણને મળે છે, ક્લિયર. ચાલો ફટાફટ આટલું પોઝ કરી અને લખી લેજો, પછી આપણે આગળ જઈએ. ચાલો ક્લિયર છે, લખી રહ્યા છો. હવે આપણે આગળ જઈએ. ચાલો નવમો દાખલો આવ્યા છે, બરાબર. સમજી લેજો શું કહેવા આપણને માંગે છે. 4 ગુણ્યા 10 ની -7 તરંગ લંબાઈ ધરાવતો એક ફોટોન ધાતુની સપાટી પર અથડાય છે, ત્યારે ધાતુનું કાર્ય વિધેય 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ છે. ગણતરી કરો. 4 વસ્તુ ગણવાની કીધી છે, ધ્યાન આપજો. શું કીધું આપણને? કયો દાખલો છે? 9મા નંબર. તરંગ લંબાઈ આપેલી છે લેમ્ડા. કેટલી આપેલી છે? 4 ગુણ્યા 10 ની -7 મીટર, બરાબર. ધાતુનું કાર્ય વિધેય આપેલું છે. કેટલું છે? 2.13. કેટલું છે? 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ. ગણતરી કરો ફોટોનની ઊર્જા. ફોટોનની ઊર્જા શોધવાની કીધી છે, ઉત્સર્જનની ગતિ ઊર્જા શોધવાની કીધી છે, અને ઇલેક્ટ્રોનનો વેગ, ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનો આપણને કીધો છે. અને બીજું આપેલું છે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6020 ગુણ્યા 10 ની -19 જૂલ. ક્લિયર. થોડોક લેન્ધી દાખલો થશે પણ એકદમ ઈઝી છે, બરાબર છે. શોધવાનું આપણને શું કીધું છે? 3 વસ્તુ. ફોટોનની ઊર્જા. તો ઊર્જા માટે આપણે સૂત્ર જાણીએ છીએ, કયું છે? E. તો શું કરશું આપણે? પહેલા તો E બરાબર hc/λ. સિમ્પલ સૂત્ર મૂકી દઈએ. h 6.626 ગુણ્યા 10 ની -34. ફોટોનનો વેગ આપણે જાણીએ છીએ 3 ગુણ્યા 10 ની 8 ભાગ્યા લેમ્ડા 4 ગુણ્યા 10 ની -7. 4 ગુણ્યા 10 ની -7. ક્લિયર છે. તો અહીંયા શું કરશું? -34 + 8 ઉપર જશે તો +7 થઈ જશે. તો આપણને એ મૂલ્ય મળે છે 4.96. કેટલું? 4.96 ગુણ્યા 10 ની -19. પણ આપણે આ મૂલ્ય ઇલેક્ટ્રોવોલ્ટમાં લીધું છે. કયા વોલ્ટમાં? ઇલેક્ટ્રોવોલ્ટ. તો આપણે શું કરશું? ઇલેક્ટ્રોવોલ્ટનું જે મૂલ્ય છે એના વડે ભાગી દઈશું. તો 4.96 ગુણ્યા 10 ની -19 ભાગ્યા 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર કેટલા? 1 ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. થોડુંક આગળ સાદુરૂપ આપીએ. 4.96 ગુણ્યા 10 ની -19 ભાગ્યા 1.6020 ગુણ્યા 10 ની -19.
10⁻⁹ ઉપર જશે એટલે +19 માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે. તો તમને એ મળે છે 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ. કેટલા વોલ્ટ? 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ. ક્લિયર છે? હવે આપણે શોધીએ બીજા નંબરનું ગતિ ઉર્જા. શું શોધીએ? ગતિ ઉર્જા. તો આપણે ગતિ ઉર્જાની વચ્ચે ચેપ્ટરમાં શરૂઆત કરી કે ઈ વડે દર્શાવતા તો કાઇનેટિક એનર્જી. બરાબર? તો કે ઈ બરાબર hv માઇનસ hv0. તો hv ઇલેક્ટ્રોવોલ્ટમાં મૂલ્ય લેવાનું છે. તો તમે હમણાં કેટલું મૂલ્ય મેળવ્યું? 3.10. કેટલું મેળવ્યું? 3.10 માઇનસ તમને કંઈક આપેલું છે કાર્ય વિધેય. કેટલું આપેલું છે? 2.13. 3.10 માઇનસ 2.13 તમને મળે છે 0.97. કેટલું મળે છે? 0.97. બંને ઇલેક્ટ્રોવોલ્ટ છે. ક્લિયર છે? પછી ત્રીજું તમને ગણવાનું કીધું હતું, ફોટો ઇલેક્ટ્રોનનો વેગ v શોધવાનું કીધું છે. તો આપણે ગતિ ઉર્જા આપેલી છે, ગતિ ઉર્જા હમણાં મેળવી. તો આવું સૂત્ર હતું કે E બરાબર 1/2 mv². v² વેગ શોધવાનો છે, ગતિ ઉર્જા આપેલી છે, દળ આપણે જાણીએ છીએ. બરાબર છે? તો આપણે એની અંદર સ્ટેપ બાય સ્ટેપ સૂત્ર મૂકીએ. બરાબર છે? તો ક્લિયર કરજો. ઇલેક્ટ્રોવોલ્ટ છે, ઇલેક્ટ્રોવોલ્ટને ગાડી દેવા માટે આપણે શું કરશું? ધ્યાન આપજો કે 0.97 ગુણ્યા ઇલેક્ટ્રોવોલ્ટનું મૂલ્ય નથી જોતું. બરાબર છે? આપણે શું થાય? જૂલમાં લેવાની. તો કદાચ ઇલેક્ટ્રોવોલ્ટ અહીંયા ગાડી દેવું હોય તો ઇલેક્ટ્રોવોલ્ટને ગાંઠવા માટે એનું મૂલ્ય મૂકવું પડે. મૂલ્ય કેટલું છે? 1.6020 ગુણ્યા 10⁻⁹ બરાબર 1/2 m. 9.8 into 10⁻31 into v². m એટલે કોનું દળ મૂક્યું છે? આપણે ઇલેક્ટ્રોનનું દળ મૂક્યું છે. બરાબર? તો તમે એનું સાદુરૂપ આપો છો. બરાબર છે? કોનું? આટલા બધાનું. તો તમને v² નું મૂલ્ય મળે છે. કોનું મૂલ્ય? v². બરાબર? તો આ v² ને હું સૂત્રનો કરતા બનાવું છું. શું કરું છું? v² ને સૂત્રનો કરતા બનાવું છું. તો શું થશે? તો કે 1.6020 ગુણ્યા 10⁻⁹. ધ્યાન આપજો. બરાબર? 1.6020 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 0.97 ગુણ્યા 0.97 ભાગ્યા 9.1 into 10⁻31 ગુણ્યા 0.5. કારણ કે એ 1/2 નો મતલબ શું થાય? 0.5. શું થાય? 0.5. ક્લિયર છે? તો આને આપણે સાદુરૂપ આપીએ છીએ તો v² નું મૂલ્ય આપણને અહીંયા શું મળશે? તો તમે આનું સાદુરૂપ આપો છો બધાને ત્યારે તમને -19 ઉપર જશે તો +31 થશે. તો એ મૂલ્ય તમને મળે છે 0.3410. 0.3410 ગુણ્યા 10⁻12. કેટલી ઘાત? 12. હવે અહીંયા સ્ક્વેર છે, સ્ક્વેરને દૂર કરીશ તો આનું શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. તો 0.3410 ગુણ્યા 10⁻12. બરાબર છે? તો તમે આનું સાદુરૂપ આપશો ત્યારે તમને મૂલ્ય મળે છે 0.5839. 0.5839 ગુણ્યા આનું શું થઈ જશે? અડધી એટલે 10�6. આનું વર્ગમૂળ કાઢવાનું છે. કોનું? આટલાનું. બરાબર? આની અડધી ઘાત થઈ જશે. તો એ મૂલ્ય તમને કેટલું મળે છે? 5.9 એટલે 84 ગુણ્યા 10 શું કરીએ છીએ આપણે? 1 પોઈન્ટ ખસીએ છીએ એટલે 10⁵. બરાબર? શાના બરાબર? v બરાબર. તો ગતિ ઉર્જા આપણને મળી ગઈ છે. ક્લિયર છે? આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. થોડો લાંબો દાખલો હતો, પરીક્ષા માટે અગત્યનો. તો અહીંયા આપણે આટલા સુધી આજનું વિડીયો લેક્ચર સ્ટોપ રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે મળશું. કોઈ પણ ડાઉટ હોય, સામાન્ય પણ ડાઉટ હોય તો મારા નંબર ઉપર મેસેજ કરી અને પૂછી લેજો. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ. પણ એક રિક્વેસ્ટ છે નાની કે તમે ચોપડી જોડે રાખશો તો તમને વાત ક્લિયર થશે. ક્લિયર છે? ઓકે, થેન્ક યુ.